તો સત્તાધાર વિવાદના પડઘા હવે સુરતમાં પડ્યા છે। એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદન આપ્યું છે। ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનોને આગેવાનોએ આવેદન આપ્યું છે। અન્ય સમાજના આગેવાનો પણ તેમાં જોડાયા છે। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે। મહંત વિજય બાપુના સમર્થનમાં આ આવેદન આપવામાં આવ્યું। વિજય બાપુ સામે ષડયંત્ર ચાલતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી। ષડયંત્રની તપાસ સરકાર કરે તેવી પણ માંગણી કરાઈ છે। सूरत कलेक्टरना माध्यमथी मुख्यमंत्रीने रजूआत कराई। महत्वनुं छे के सत्ताधार गादीना महंत विजय बापू पर तेमना भाई नितिन चावड़ाए अनैतिक संबंधों ने पैसाना दुरुपयोगनो आरोप लगाव्यो छे। जे बाद अनेक संतो महंतो विजय बापूना समर्थનમાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી મીડિયાનો દુરુપયોગ કરી ભ્રામક માહિતીઓના આધારે આક્ષેપો લગાવી રહ્યા છે। સત્તાધાર ધામને બદનામ કરી રહ્યા છે। એ સત્તાધાર ધામને બદનામે 18 આલમનું આસ્થાનું પ્રતીક કરોડો લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી હોય અને આ સત્તાધાર ધામના ગુરુ જે ગાદીપતિ છે પરમ પૂજ્ય મહંત શ્રી વિજય બાપુને બદનામ કરવાના કાવતરા ઘડી રહ્યા છે। આની તપાસ થાય અને જે પડદા પાછળ જે લોકો ભૂમિકા ભજવી રહ્યા છે એના નામ જાહેર થાય અને સત્તાધાર સેવા સમિતિ કોની છે, સત્તાધાર બચાવ સમિતિ કોની છે એ પણ જાહેર થાય। એટલે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે। આજે ભાજપની સરકાર હોય અને સનાતન ધર્મ જો બદનામ થતો હોય તો ભાજપની સરકારે કાંઈ ને કાંઈ એક્શન લેવા પડે। અને હવે વાત કરીશું કે તમે ગમે ત્યાંથી પણ હવે દવાની ખરીદી કરી શકો છો તેની।